નિર્માણ પલ્સ કાર્યક્રમમાં આપ સર્વે દર્શક મિત્રોનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે અને હું છું મિત્તલ પટેલ. નિર્માણ પલ્સ કાર્યક્રમની સફર અવનવી સફરે જતું હોય છે અને તમારા માટે આજે હું આવી પહોંચી છું આર્ટની સફરે. આર્ટની સફરે જ્યારે આપણે નીકળતા હોઈએ છીએ ત્યારે હું તમારા માટે આર્ટિસ્ટની મુલાકાતથી લઈને આર્ટની વાત કરતી હોઉં છું અને આજે આર્ટિસ્ટ ખૂબ સુંદર મજાના પોતાના આર્ટને લઈને નિર્માણ પલ્સમાં આવ્યા છે. તો ચાલો મુલાકાત લઈએ આર્ટિસ્ટની અને તેની આર્ટની. એક્ઝિબિશનની અંદર જ્યારે આવો અને કૃષ્ણ ભગવાનના આટલા સુંદર પેઇન્ટિંગ લગાવ્યા હોય અને તેની અંદર પણ આટલું ડિટેલિંગ વર્ક હોય તો આર્ટિસ્ટની આર્ટ તો કાબેલે તારીફ છે. અને સૌ પ્રથમ તો તમારું જે પેઇન્ટિંગ છે, તમારા જે પેઇન્ટિંગ છે, એક્ઝિબિશન છે, એ જોઈને મને તો ખૂબ મજા આવી છે અને તમે ખૂબ ડિટેલિંગ વર્ક કર્યું છે. તો આપનું નામ શું છે? મારું નામ સંગીતા શાહ છે અને મેં આ મારી પેઇન્ટિંગની જર્ની 1987થી સ્ટાર્ટ કરી અને કલર ઓફ ક્રિષ્નાની જર્ની મેં 1991થી ચાલુ કરી છે અને આ 30 વર્ષની મારી મહેનત છે. બાપરે, 30 વર્ષ, વેરી લોંગ ટાઈમ. તો અને જે તમે પેઇન્ટિંગ કર્યા છે કૃષ્ણ ભગવાનના, રાધાજીના, અને એમાં જે ડિટેલિંગ વર્ક છે અને એમાં જે દર્શાવવામાં આવ્યું છે, તો તમે ક્યાં ક્યાં ફર્યા છો, કયા કયા મંદિરે ફર્યા છો અને કેટલી સુંદર કળા તમે અહીંયા દર્શાવી છે? હું ક્યાંય ફરી નથી. મેં મારા મનથી, દિલથી મેં પેઇન્ટિંગો બનાવ્યા છે. કોઈ વસ્તુના કાર્ડમાંથી હોય, કેલેન્ડરમાંથી હોય, મેં એનો થીમ લીધો છે પણ એના કલર કોમ્બિનેશન, એની ડિટેલિંગ મેં મારી રીતે વધારે એને ઓપ આપ્યો છે પેઇન્ટિંગમાં. તમે વોટર કલરનો ઉપયોગ કર્યો છે અને વોટર કલરની અંદર તમે એક શેડ મારો કે બીજો શેડ મારો તો થોડો સમય જતાં થોડો લાઇટ થતો હોય છે, પણ તમારા પેઇન્ટિંગ તો એકદમ શાઇન કરે છે અને એની અંદર ડિટેલિંગ ખૂબ જ છે. તો એક પેઇન્ટિંગ પાછળ કેટલો સમય ફાળવવો પડતો હોય છે? ડિપેન્ડ્સ છે કે મારે અમુક પેઇન્ટિંગ 3થી 5 મહિનામાં થયા હોય, અમુક પેઇન્ટિંગને 1.5 વર્ષ બી લાગ્યું છે. એટલે જેવું જેવું પેઇન્ટિંગમાં ડિટેલિંગ હોય એ રીતે ટાઈમ મારો પણ હું બહુ જ શાંતિથી અને બહુ જ આમ ડિટેલિંગવાળું મને કામ ગમે છે એટલે હું એકદમ શાંતિથી મારું પેઇન્ટિંગ કરું છું. આટલી સુંદર ડિટેલિંગ અને એકદમ પરફેક્ટ લાઈન ગયું હોય એવું કામ જો કરનાર વ્યક્તિ હોય તો એ જીવનમાં પણ હંમેશા સુલઝેલું જ રહેતું હોય છે. કામમાં પણ તમારું કામ પણ એકદમ ઝીણવટભર્યું અને ચોક્કસ જ હશે, એ તો દેખાય જ છે અહીંયા જ. તો તમારી આ સફર છે, 30 વર્ષની સફર છે અને આ ફર્સ્ટ એક્ઝિબિશન છે, તો આટલા સમયથી ક્યાં હતા? એકચ્યુઅલી મારા ઘરેથી બધાએ બહુ જ ફોર્સ કર્યો ત્યારે હું એક્ઝિબિશન માટે રેડી થઈ છું. પણ મને બસ મારા કામથી જ હું હેપી છું. મને એવું નહોતું કે મારે એક્ઝિબિશન કરીને જ મારે લોકોને એ કરવું. પણ આ કર્યા પછી મને એવું થાય છે કે કર્યું તો મેં બહુ સારું કર્યું છે કે લોકોને મારી આર્ટની ખબર પડી છે. અરે વાહ, એવા ઘણા આર્ટિસ્ટ છે કે જેમને પોતાનું એક્ઝિબિશન કરવું છે પરંતુ એમને સપોર્ટ નથી હોતો, એમને સમજણ નથી હોતી અને ઘણા આર્ટિસ્ટો એવા છે કે જેઓ બહાર નથી આવતા અને તમારા જેવા આર્ટિસ્ટો હવે બહાર પણ આવી રહ્યા છે. ખૂબ આનંદની વાત છે. ફેમિલી સપોર્ટ કેટલો છે તમને? બહુ જ સારો છે. મારા હસબન્ડ, મારા છોકરાઓ, ઇવન મારા ગ્રાન્ડ પેરેન્ટ્સ છે, બધાનો મને બહુ જ સારો સપોર્ટ છે. અને મારા હસબન્ડે તો મને બહુ જ એવો સપોર્ટ કર્યો હશે કે મારા વચ્ચેના વર્ષો મારું પેઇન્ટિંગ બંધ થઈ ગયું હતું પણ એમને મને પુશઅપ કરીને બી ચાલુ કરાવ્યું કે ના, તમે હવે ચાલુ જ કરો પેઇન્ટિંગ. બહુ સરસ. અને કેટલા અહીંયા પેઇન્ટિંગ ડિસ્પ્લે કરવામાં આવ્યા છે? ટોટલ 46 છે. 46 પેઇન્ટિંગ મૂકેલા છે. 30 વર્ષની મૂડી કહેવાય, મહેનત કહેવાય, નિજાનંદ કહેવાય, આનંદ કહેવાય. અને ઘણા બધા લોકો એક્ઝિબિશન નિહાળવા આવી રહ્યા છે, તમે અપ્રિશિએટ પણ કરી રહ્યા છે. હવે કેવું લાગે છે? ના, ઘણું જ સારું લાગે છે. લોકો જે રીતે એપ્રિશિએટ કરે છે એ રીતે ઘણો જ આનંદ થાય છે કે સારું છે કે મેં એક્ઝિબિશન કર્યું છે.
તમારા પેઇન્ટિંગમાં કૃષ્ણ ભગવાને તો દર્શાવ્યા જ છે, સાથે સાથે તમે એક પ્રેમ દર્શાવ્યો છે, એક પ્રભુની લીલા દર્શાવી છે, વૃક્ષો પ્રકૃતિ દર્શાવી છે, ગાય દર્શાવી છે. તો તમારા પેઇન્ટિંગમાં તમે જે દર્શાવ્યું છે એ ડિટેલ અમને જણાવો. એકચ્યુઅલી કૃષ્ણ લીલામાં મેં અલગ અલગ બધા થીમ લીધેલા છે કે વર્ષા પીછોઈ છે તો એમાંથી આકાશમાંથી વરસાદ થાય છે. પછી જલવિહાર છે, એમાં કૃષ્ણ ભગવાન અને વાજિંત્રવાળા રાધાજી છે. એટલે દરેક પિક્ચરમાં કોઈ ને કોઈ એક થીમ છે જે કૃષ્ણ ભગવાનની લીલા છે, કૃષ્ણ ભગવાનના જીવન ચરિત્ર પર કંઈક ને કંઈક વસ્તુ એના પરથી મેં આ પેઇન્ટિંગો કરેલા છે. એક્ઝિબિશનમાં અનેક લોકો આવે છે, તો કોઈ એવું કહે છે કે મને આ પેઇન્ટિંગ વધારે પસંદ આવ્યું? બધા જ પેઇન્ટિંગ સારા છે, બધા એવું કહે છે. હું બી એવું પૂછું છું કે કયું વધારે સારું છે, તો કે ના બધા જ સારા છે. અને ડિટેલિંગ તો મને ખૂબ જ ગમી. તો આ ડિટેલિંગમાં કેટલો સમય ફાળવવો પડતો હોય છે, અને તમે તો એક નાની અમથી સ્પેસમાં પણ ખૂબ સુંદર કુદરતી દૃશ્ય બનાવ્યું છે, અને નાનો અમથો પેરટ પણ બતાવ્યો છે. ના, ટાઈમ તો ઘણો જાય છે, પણ જેટલી ડિટેલિંગ વધારે કરીએ એટલું પિક્ચર વધારે સરસ લાગે છે. અને મને એવા ડિટેલિંગવાળા જ ગમે છે. ભલે ટાઈમ ગમે તેટલો થાય, પણ મને એવું ઝીણું કામ કરવું જ ગમે છે. તમારા જેવા ઘણા આર્ટિસ્ટો હશે કે જેઓ હજી પણ બહાર નથી આવ્યા, અને તેમને બહાર લાવવા અમે પણ પ્રયત્ન કરી રહ્યા છે, આર્ટિસ્ટને પ્લેટફોર્મ આપી રહ્યા છે નિર્માણ પલ્સના માધ્યમ દ્વારા. તો તમે એવા આર્ટિસ્ટો, ઉભરતા આર્ટિસ્ટોને શું કહેવા માગશો? ના, બધાએ આ એક્ઝિબિશન કરીને બહાર આવવું જ જોઈએ, તમારી આર્ટને લોકોને બતાવવી જોઈએ. અને જેમ પેઇન્ટિંગ કોઈ બી એક થીમ ઉપર તમે કરો એ વધારે ને વધારે સારું થતું જાય છે. તમારી જર્ની ચાલુ કરી હોય ને જ્યાં તમારું લાસ્ટ પેઇન્ટિંગ આવે એમાં બી તમને ઘણો ફરક લાગે છે. એટલે તમારે હું એવું માનું છું કે એક જ થીમ ઉપર જો તમે વળગેલા રહો, કે મિનિએચર છે કે વોટર કલર છે, તો એ વધારે ને વધારે સારું તમારું થતું જાય છે. આ 30 વર્ષની મહેનત છે, તો આ 30 વર્ષના પેઇન્ટિંગને તમે આપ્યા છે અને આટલા સુંદર પેઇન્ટિંગ બન્યા છે. અત્યારે જે ઉભરતા આર્ટિસ્ટો એમને તો જલ્દી છવાઈ જવું છે, જલ્દી બતાવવું છે, જલ્દી સેલ કરવું છે પેઇન્ટિંગને, અને પછી ફરિયાદો કરે છે કે મારા પેઇન્ટિંગની આમ નથી તેમ નથી. તો તમે આટલું શાંતિ રાખી, આટલી પેશન્સ રાખી, તો શું કહેવા માગશો? પેશન્સ વગર તો આ પેઇન્ટિંગ પોસિબલ જ નથી. એટલે પેશન્સ સાથે જ તમે મિનિએચર પેઇન્ટિંગ્સ કરી શકો છો. જેટલી તમારી પેશન્સ વધારે હોય એટલું તમે પેઇન્ટિંગમાં વધારે સારું બતાવી શકો છો. તો આર્ટિસ્ટની આપણે મુલાકાત લીધી અને તેમના આર્ટને પણ નિહાળ્યા. અનેક લોકો એક્ઝિબિશન નિહાળવા માટે પણ આવી રહ્યા છે, આર્ટને એપ્રિશિએટ પણ કરી રહ્યા છે. તમે પણ નિર્માણ પલ્સની આ સફરમાં આર્ટિસ્ટની આર્ટને નિહાળી રહ્યા છો. ઘણા વિઝિટરો આવ્યા છે એક્ઝિબિશનની મુલાકાતે, તો આપણે તેમને જ પૂછીએ કે એક્ઝિબિશન જેઓ નિહાળી રહ્યા છે તેમને કેવું લાગ્યું. આપનું નામ શું છે? મારું નામ દર્શક શાહ છે. સર, તમે આ એક્ઝિબિશન નિહાળી રહ્યા છો અને શ્રી કૃષ્ણ પ્રભુજીને ખૂબ સુંદર રીતે અહીંયા દર્શાવ્યા છે આર્ટિસ્ટે. તો સર, તમને શું ગમ્યું આ એક્ઝિબિશનમાં? આમાં છે ને કેટલાક વખત શું છે, અમદાવાદની ગુફામાં જ્યારે એક્ઝિબિશન જોવા આવ્યા છે ને ત્યારે કેટલીક ઇમેજ પેલા નદીની રેત પર લખેલા અક્ષર જેવી હોય છે. પેલો નદીનો પ્રવાહમાં વહેણ આવે ને ધોવાઈ જાય, અને કેટલીક ઇમેજ કેવી પેલા પથ્થર પર કોતરેલા અક્ષર જેવી હોય, જે સમય જતાં બી એ ના થાય. એટલે આની દરેક પિક્ચર એવી ઇમેજ છે કે દરેક ઉપવસ્ત્ર પહેરાવ્યું છે ને તો બી અંદરના કલર એટલા સરસ દેખાઈ આવે છે. એમાં સરસ જે બેકગ્રાઉન્ડ છે પેલું શરદ પૂનમ, અને બાજુનું જે બેકગ્રાઉન્ડવાળા જે પેઇન્ટિંગ છે એમાં કલરનો બેઝ એટલો સરસ મૂક્યો છે કે તમને ખ્યાલ આવે કે કલરનો જે બેઝ છે કે કાગળ આવો છે એમ. એટલે બહુ એની માસ્ટરી છે, એટલા પ્રિસાઇઝ વર્ક કર્યું છે કે ક્યાંય કલર સ્પ્રેડ નથી થતો. તમે આર્ટિસ્ટ છો? આર્ટિસ્ટ નથી, પણ હું સીએનમાં કલાવિદ્યાલયમાં જતો હતો. કારણ કે તમને ઇન્ટરેસ્ટ છે આર્ટમાં? બધા હું જોતો ત્યાં આગળ એક પેઇન્ટિંગમાં દરેક પાંદડા છે કે નાની પેલી કોતરણી છે, એમાં મહિના સુધી લોકો જોયા કરીએ કે આ કઈ રીતે વર્ક થાય છે એમ. અને આજે આ જોયા પછી દિલ ખુશ થઈ ગયું કે આ એવી સરસ ઇમેજ મૂકી જશે મનમાં કે આ દાદ દેવું પડે કલાકારને કે બહુ સરસ એને મહેનત કરી છે.
તો આવી જ રીતે ઘણા બધા વિઝિટરો આવ્યા છે તો આપણે તેમની પણ મુલાકાત લેતા રહીએ અને તેઓ પણ આર્ટ લવર છે. આર્ટિસ્ટ હંમેશા પોતાની સફર પોતાની આર્ટ સાથે તો શરૂ કરે છે પરંતુ તેને એક મુકામ પર પહોંચાડવા માટે અનેક લોકોનો સાથ અને સહકાર હોય જ છે. તો એવી જ રીતે સાથ સહકાર આપી રહ્યા છે આર્ટિસ્ટને. તો તેમની મુલાકાત લઈએ. શું નામ છે આપનું? જિગેશ શાહ. સર, તમારા વાઈફ જે છે તેઓ જી. આર્ટિસ્ટ છે અને આ તેમનું એક્ઝિબિશન છે. તો સર, તમે આર્ટિસ્ટ છો? નહીં, બિલકુલ નહીં. હું એ જસ્ટ કામ કરતી હતી ને એની જોડે રહીને જ હું બી થોડો અંદર શીખેલો છું ને એની જોડે જ હેલ્પ કરું છું બસ. તમને ગમે છે વર્ક કરવું? તમે શીખો છો કે બસ તમને એમ નહીં, હું નથી કરતો કામ, પણ એ કરતી હોય તો જોડે બેસીને ગાઈડ કરું. કલર કોમ્બિનેશનમાં કોઈ વાર સજેશન આપવું હોય કે કોઈ પર્ટિક્યુલર સબ્જેક્ટ ઉપર કામ કરવું હોય તો એના માટે એ મારી પાસે એકબીજાની અંદર કરતા આવીએ છીએ અને સર, પછી તો પહેલી તમે હસબન્ડ વાઈફ એકબીજા માટે ક્યારે સમય ફાળવો છો? કામ સાથે ક્યારે કરો છો? અને કેવી બોન્ડિંગ છે તમારી આર્ટની સાથે બંનેની? બેઝિકલી સંગીતાનું કામ પહેલેથી જ બહુ ચીવટવાળું અને બહુ ઝીણવટવાળું કામ છે અને એને આર્ટની સાથે મ્યુઝિકનો બી એટલો શોખ છે એટલે જ્યારે બી દિવસમાં 3-4 કલાક આવી રીતે ફ્રી પડે ત્યારે એને આર્ટ ડ્રોઈંગની અંદર કન્વર્ટ કરે છે અને વોટર કલર એનું પેશન છે. પહેલાં એ ઓઇલ પેઇન્ટથી કામ કરતી હતી અને ધીરે ધીરે જેમ સમય ગયો એમ એના ગુરુ બી બદલાતા ગયા અને એને એકથી એક સરસ ગુરુ મળ્યા અને એનાથી એ ઘણી આગળ નીકળી ગઈ પછી. અચ્છા, તમે કેટલો સપોર્ટ કરો છો તેમને? મારા તરફથી એવું છે કે એમને કોઈ વર્કલોડ નથી ઘરમાં, બધા એને મારા પેરેન્ટ્સ છોકરાઓ બહુ હેલ્પફુલ છે અને એ જે કરતી હોય એમાં અમે એને ઘણો સપોર્ટ કરીએ છીએ. સમય ક્યારે ફાળવી લો છો બંને એક પેઇન્ટિંગ માટે વાતચીત કરવાનો? બેઝિકલી અમારું એક આઉટ હાઉસ છે અમદાવાદથી થોડે દૂર અને અઠવાડિયામાં 2-3 દિવસ અમે ત્યાં પર્ટિક્યુલર આના માટે જ જઈએ છીએ અને શનિ રવિ ત્યાં રહીને પછી એ એની રીતે કામ કરતી હોય છે. તો સર, એક આર્ટિસ્ટ જ્યારે પોતાની એક સફર શરૂ કરતો હોય છે તો કેટલા લોકોનો સાથ સહકાર એને એક ઉમદા આર્ટિસ્ટ બનાવે છે? બેઝિક કોઈ બી વસ્તુનું પોઝિટિવ એન્વાયરમેન્ટ બહુ જરૂરી છે. અમારા ઘરમાં એ રીતે એને ઘણો સપોર્ટ છે અને કોઈ વગર ટેન્શને બધું કામ કરી શકે છે. અને એ એકચ્યુઅલી આમ જોવા જઈએ તો એનામાં એક બહુ સરસ વસ્તુ જોયેલી છે કે એ રાધા કિશનનું કામ કરે છે, રાધા કૃષ્ણ ઉપર. આમ એ રાધા બનીને કામ કરે છે પણ અમારા ઘર માટે શબરીનું કામ કરે છે. શું વાત છે! બહુ જ સરસ વાત કે તમે આવી જ રીતે સપોર્ટ કરો છો અને પરિવારના દરેક સભ્યો જે છે એ સાથે મળીને હેલ્પ કરે છે. સર, એક જ વાત છેલ્લે, એક્ઝિબિશન ખૂબ સરસ છે, ડિટેલિંગ કામનું વર્ક છે. તમે અહીંયા કેવી રીતે મેનેજ કરો છો? અહીંયા આવીને કેટલો સપોર્ટ કરો છો? નહીં, બેઝિકલી પહેલેથી અમે ઘણું એકબીજાની સાથે કોર્ડિનેટ કરીને કામ કરેલું છે અને મારી ફેક્ટરી છે કલોલ છતરાલમાં. હું સવારે વહેલા ત્યાં જઈ આવું છું ને પછી બપોર પછીનો ટાઈમ એની જોડે ટોટલ સ્પેન્ડ કરું છું. ખૂબ સરસ વાત કે તમે આર્ટ લવર છો, તમારા વાઈફ આર્ટ સાથે જોડાયા છે અને તમે તમારું કામ અડધું કે અમુક સમય ફાળવીને તમે તમારા વાઈફને સપોર્ટ કરી રહ્યા છો. તો મિત્રો, આવી જ રીતે અનેક આર્ટિસ્ટોને જો તેમનો પરિવાર જે છે તેના સભ્યો છે આવી રીતે સપોર્ટ કરે તો એ ઉમદા આર્ટિસ્ટ આગળના સમયમાં બની શકે છે. શું નામ છે આપનું? અભિષેક. અભિષેક, તમને આર્ટનો શોખ છે? નાનપણમાં બહુ હતો, પછી એન્જિનિયરિંગ કર્યું એટલે આર્ટમાંથી થોડા દૂર થઈ ગયા, પણ હજી પણ પેઇન્ટિંગ્સ જોવા ગમે છે. જોવા ગમે છે. અને જે આર્ટિસ્ટ છે એ તમારા મમ્મી છે? યસ, મારા મધર છે અને એમને મિનિએચર પેઇન્ટિંગ્સનો આખો એક્ઝિબિશન છે, કલર્સ ઓફ ધ લોર્ડ કૃષ્ણાથી નામથી, અને એમની પોતાની વેબસાઇટ પણ છે artsandarts.com કરીને, જે એમને આ બધા. અને તમે આવી રીતે તેમને સપોર્ટ કરો છો અને આ જે એક્ઝિબિશન છે તેની અંદર તમે કેવી રીતે મેનેજમેન્ટ કરો છો? સો બેઝિકલી જેટલું પણ ડિજિટલ વર્ક હતું એ બધું મેં અને મારા ફાધરે એમનાથી ઓફલોડ લઈ લીધું છે, એટલે એ બધું અમે હેન્ડલ કરીએ છીએ. ઇવન જે અરેન્જમેન્ટ્સ છે, જે ફ્રેમ્સ, આટલી બધી ભારી ફ્રેમ્સ છે, એ અમે લોકો બધું પ્લાનિંગ ઓર્ગેનાઇઝિંગનું અમે હેલ્પ કરી રહ્યા છે એમને.
અને આ એક્ઝિબિશન જે છે એમાં તમને સૌથી વધારે કયું પેઇન્ટિંગ ગમ્યું? એ અનફેર થઈ જશે પણ મારા હિસાબે બધા જ પેઇન્ટિંગ સરસ છે. એમને બહુ જ પ્રિસાઇઝલી પેઇન્ટિંગ કર્યું છે. અને જેમ તમે વોટર કલર્સ એમને યુઝ કર્યા છે એટલે વોટર કલરને તમે ટ્રેડિશનલી કોઈ પણ પેઇન્ટિંગ જુઓ તો એક કોટ થાય તો બધું આડું તેડું ઝાંખું ઝાંખું દેખાય. જ્યારે એમને એક પેઇન્ટિંગ પાછળ 5 to 7 લેયર્સના કોટિંગ કર્યા છે ત્યારે આટલું કન્સિસ્ટન્ટ દેખાઈ રહ્યું છે. કે તમે જ્યારે વર્ક કરતા હોય તમારા મધર ત્યારે તમે જોયેલું છે કે કેવી રીતે વર્ક કરે છે, તો પેઇન્ટિંગમાં ડિટેલિંગ ખૂબ જ છે. તો એક પેઇન્ટિંગ કરતાં તો ઘણો સમય લાગ્યો જ હશે, એ તો દેખાય જ છે ડિટેલિંગ જોઈને. તો જ્યારે મધર કામ કરતા હોય અને ક્યારેક કામ કરતાં પ્રેશર પણ આવતું હોય, કોઈ વિઝન ક્લિયર ના આવતું હોય તો ગુસ્સો કરે, તમે કરો કે એ કરે કંઈ? એટલે એમને લાઈફમાં અમને મોટા કર્યા છે. અત્યારે હું 27-28 વર્ષનો તો થઈ ગયો બટ લાસ્ટ 30 યર્સથી એમની જર્ની છે. એમનું ફર્સ્ટ પેઇન્ટિંગ 1991માં થયેલું છે અને અપ્સ એન્ડ ડાઉન્સ બધાના લાઈફમાં આવે છે પણ એમની એ ખૂબી છે કે બધું મેનેજ કરીને છોકરાઓને મોટા કરતા સાથે આ બધું હેન્ડલ કર્યું છે અને બહુ જ ચીવટથી એમને કામ કરેલું છે. તો ખૂબ જ સુંદર મજાનું એક્ઝિબિશન છે અને ખૂબ જ ડિટેલિંગ વર્ક છે. જ્યારે તમે એક્ઝિબિશન નિહાળશો, નિર્માણ પલ સાથે જોડાતા રહો અને એક્ઝિબિશન નિહાળતા રહો. ઘણા બધા વિઝિટર પણ આવ્યા છે, તેમની પણ આપણે મુલાકાત લેતા રહીએ. વિઝિટર છે, આપણે તેમની મુલાકાત લઈએ. હાય, હેલો, શું નામ છે આપનું? દર્શિની ભીમાની. તો દર્શિની, તમે એક્ઝિબિશન જોયું? હા, વિઝિટ કર્યું મેં. પેઇન્ટિંગ્સ બધા જોયા. બહુ જ એટલે બહુ જ સરસ છે અને બહુ જ ડિટેલિંગથી કામ કરેલું છે એમને. અને દરેક પિક્ચર જોઈએ છે તો કંઈક ઇમોશન્સ, ઇફેક્ટ્સ બધું અંદરથી આઈ કેન લિટરલી સી બેઝિકલી. દરેક પિક્ચરમાં હું કંઈક ફીલ કરી રહી છું એટલે બહુ જ સરસ છે. તમે આર્ટ લવર લાગો છો. ફ્રેન્કલી કહું તો આર્ટ લવર નથી પણ આઈ ગેસ મારા સર્કલમાં ઘણા બધા લોકો છે દે આર આર્ટ લવર. એટલે મેં ઘણા બધા એક્ઝિબિશન્સ અટેન્ડ કર્યા છે. સો ધીસ ઇઝ લાઈક ઓલમોસ્ટ માય 7th or 8th એક્ઝિબિશન મારા સર્કલમાં હું અટેન્ડ કરી રહી છું. સો ત્યારથી મને થોડું ઇન્ટરેસ્ટ પડવા લાગ્યો છે. સો ગમે છે, મજા આવે છે પિક્ચર્સ જોવાની, અંદર એ લોકોનું વર્ક જોવાનું ને બધું. એન્ડ આઈ નો સંગીતા શાહ સિન્સ મેની યર્સ. સો આઈ નો કે બહુ વર્ષોથી પેઇન્ટિંગ્સ કરે છે. એમને એમના ઘરે પણ બહુ જ બધા પેઇન્ટિંગ્સ મૂકેલા છે. સો લાઈક આઈ એમ લાઈક કનેક્ટેડ ટુ હર. સો આઈ નો કે લાઈક હાઉ શી ઇઝ અને કેવી રીતે પેઇન્ટ કરે છે, એનો ટાઈમ કેવી રીતે આપે છે એન્ડ ઓલ. સો દેટ્સ. તો તમે ખૂબ સરસ વાત કરી કે તમારા ગ્રુપની અંદર, તમારા સર્કલની અંદર આર્ટિસ્ટ છે એટલે તમને આર્ટની જાણકારી મળી ને ઘણા બધા એક્ઝિબિશન તમે અટેન્ડ કર્યા. તો જ્યારે તમને તમારા ગ્રુપની અંદર આર્ટિસ્ટ હોય તો તમને ઘણું શીખવા પણ મળતું હોય છે. જે નજર આપણી ન હોય, આર્ટિસ્ટની નજર પહોંચતી હોય છે. અને એક્ઝિબિશન તમે નિહાળ્યું તો સૌથી વધારે કયું પેઇન્ટિંગ્સ તમને ગમ્યું? બે પેઇન્ટિંગ્સ મને બહુ ગમ્યા. એક કૃષ્ણા રાધા છે, ફુંદરડી ફરી રહ્યા છે એ. અને બીજું એક પેઇન્ટિંગ છે જેમાં કૃષ્ણની અલગ અલગ ઇમેજીસ બધી બનાવેલી છે. એ મારું સૌથી ફેવરેટ પેઇન્ટિંગ છે. એન્ડ એક બહુ જ સિમ્પલ પેઇન્ટિંગ છે જેમાં એમને ગાયના 3 સ્વરૂપ આપેલા છે. એ પેઇન્ટિંગ સિમ્પલ સોબર છે પણ મને બહુ જ ગમ્યું. તમે એમાં બેબી પણ જોશો, ગાય પણ જોશો, એટલે ઇટ ઇઝ લાઈક કમ્પ્લીટલી આઉટસ્ટેન્ડિંગ. મને આમ એવું જ લાગ્યું કે જાણે રિયલ ગાય આપણી સામે ઊભી છે. એટલું સરસ એમને વર્ક કરેલું છે જે મારું સૌથી ફેવરેટ પેઇન્ટિંગ છે. પ્લસ એક ગોલ્ડનું એમને કરેલું છે એલિફન્ટવાળું, એ પણ બહુ જ સરસ છે. તો આવી જ રીતે ઘણા બધા આર્ટ લવરો હોય છે, એટલે કે આર્ટિસ્ટ સાથે જોડાયેલા તેમના ફ્રેન્ડ પણ હોય છે અને ધીરે ધીરે આર્ટ લવર પણ બની જતા હોય છે. અને ઘણા બધા લોકો એક્ઝિબિશન નિહાળી રહ્યા છે, તેમને પણ આપણે વાતચીત કરીએ અને જાણીએ કે તેમને કયું પેઇન્ટિંગ વધારે ગમ્યું છે. શું નામ છે આપનું? હિરલ શાહ. તો હિરલ, તમે પણ એક આર્ટિસ્ટ છો અને આજે બીજા આર્ટિસ્ટની મુલાકાતે આવ્યા છો, એક્ઝિબિશનની મુલાકાતે આવ્યા છો. તો એક આર્ટિસ્ટ તરીકે તમને જે બેનનું આર્ટ છે, સંગીતાનું
એનો આર્ટ છે, તો એ તમને કેટલું સ્પર્શી ગયું અને તમને સૌથી વધારે કયું પેઇન્ટિંગ ગમ્યું અને શું ડિટેલિંગ છે એક આર્ટિસ્ટ તરીકે તમે જણાવો. હું આમ કહેવા જાઉં તો સંગીતા ભાભી કેટલા વખતથી આર્ટિસ્ટ તરીકે કામ કરે છે પણ બહાર નથી આવ્યા અને અત્યારના એમનું આ જે એક્ઝિબિશન થયું છે એની એટલી બધી ખુશી છે બધાને અમારા ફેમિલીમાં કે એક આર્ટિસ્ટ તરીકે અત્યારે એ બહાર આવ્યા છે એમ, કારણ કે એ પોતાના માટે પેઇન્ટિંગ્સ કરતા હતા અત્યાર સુધી એમ, અને આ જેટલા બી એમને આર્ટ કર્યા છે ને એ એટલા બધા એમને દિલથી કર્યા છે, કારણ કે પોતાના માટે કર્યા છે, કોઈના માટે નથી કર્યા એમણે. એટલે એમાં એટલી બધી ઝીણામાં ઝીણી ડિટેલિંગ આપી છે કે એક નાનો તીણખો કે જે ગ્રાસ છે તમે જોશો એમાં તો એની એકદમ નાનામાં નાની એક લાઈન પણ એકદમ બારીકીથી એમણે કરી છે. એટલે હું એક આર્ટિસ્ટ છું એટલે હું એ પ્રમાણે કહી શકું છું કે એમના એક પેઇન્ટિંગ જેટલા બી અહીંયા લાગેલા છે એમાં પૂરેપૂરું દિલ લગાવીને ડિટેલિંગ કર્યું છે. અને ખૂબ ઝીણવટ ડિટેલિંગ છે કે જે મારા જેવા એક્ઝિબિશન નિહાળે ને એને પણ સમજાય કે આ કેટલી ઝીણી ડિટેલિંગ કહેવાય છે. અને તમે આર્ટિસ્ટ છો અને એક પેઇન્ટિંગ પાછળ આર્ટ પોતાનું જીવ રેડી દેતો હોય છે, સમયની સાથે ઘણું બધું એ ચલાવી લેતો હોય છે, ફેમિલીનું પ્રેશર હોય, ભાગમદોડ હોય, સોશિયલ લાઈફ હોય, અને છતાં પણ આટલું સરસ વર્ક જે કરી શકતો હોય. તમે પણ આર્ટિસ્ટ છો એટલે સમજી શકો છો પરિસ્થિતિને. તો સૌથી વધારે કયું પેઇન્ટિંગ તમને વધારે ગમ્યું? મને ગૌશાળાવાળું પેઇન્ટિંગ મને સૌથી વધારે ગમ્યું, અને કાઉ વિથ ક્રિષ્ના છે એ મને મારા માટે બહુ જ એમાં એટલા બધા કલર કોમ્બિનેશનથી લઈને એની ડિટેલિંગ એકદમ એક્સેલન્ટ છે. એમની રાસલીલા બી એટલી જ સરસ છે, કૃષ્ણની જે રાસલીલા બતાવી છે એમણે એ બી બહુ જ સરસ છે. મેઇન તો શું છે કે મિનિએચર આર્ટિસ્ટ તરીકે એ બહાર આવ્યા છે આજે, પણ અત્યાર સુધી મેં અમદાવાદમાં આવું આર્ટ મેં પોતે બી ક્યાંય નથી જોયું. અરે વાહ. હા, એટલી એકદમ ઝીણવટભર્યું એમણે કામ કર્યું છે. તમે તમારા ફ્રેન્ડ પણ છે અને તમે બોન્ડિંગ પણ સારું છે, તો તમે એકબીજાને કેવી રીતે સપોર્ટ કરો છો? અમે એકબીજાને એન્કરેજ કરીએ છીએ. સપોઝ કે અત્યાર સુધી એમણે એક્ઝિબિશન કરવા માટેની પહેલ નથી કરી, ફેમિલીના બધાએ ભેગા મળીને એમને કીધું, અમે બી બધાએ ફ્રેન્ડ્સ બધા ભેગા મળીને એમને કીધું, એમને એન્કરેજ કર્યા, ત્યારે એઝ અ આર્ટિસ્ટ આજે એ બહાર આવ્યા છે. એટલે એ એવી રીતે મને સપોર્ટ કરે છે કે મને આવી અને મને બી પેઇન્ટિંગ્સમાં મારા કંઈક ડિટેલિંગમાં કંઈક મારી ભૂલ હોય કંઈ હોય તો મને આવીને સજેશન આપે છે. તો મિત્રો, આવી જ રીતે આર્ટિસ્ટ એકબીજા આર્ટિસ્ટને સપોર્ટ કરે, એકબીજા આર્ટિસ્ટને પ્લેટફોર્મ આપવામાં મદદરૂપ થાય, તો આર્ટિસ્ટની જે આર્ટ છે એ તો દીપે જ છે, સાથે સાથે આર્ટિસ્ટ એકબીજાની સાથે એક બોન્ડિંગ પણ થતું હોય છે, પ્રેમ ભાવ પણ વધતો હોય છે. અને જે આર્ટિસ્ટ છે તે જૈન છે અને તેણે કૃષ્ણ ભગવાનના ખૂબ સુંદર પેઇન્ટિંગ કર્યા છે. ઘણા વિઝિટરો આવ્યા છે એક્ઝિબિશનને નિહાળવા માટે, તેમની પણ આપણે મુલાકાત લઈએ. શું નામ છે આપનું? મારું નામ રીમા શાહ છે. હું બેઝિકલી ઇવેન્ટ ક્યુરેટર છું. અચ્છા. અને તમે એક્ઝિબિશન નિહાળી રહ્યા છો, તો તમને એક્ઝિબિશનમાં સૌથી વધારે શું ગમ્યું? સૌથી વધારે શું ગમ્યું કહેવાયું નથી, પણ એક્સલન્ટ છે એક પેઇન્ટિંગ. અને આઈ લવ કૃષ્ણ, એટલે મને તો આ ખાસ ગમ્યું છે. દરેક કૃષ્ણની જે ઝાંખી બતાવી છે અલગ અલગ, અને બાળપણથી માંડીને વન બધાની જે ઝાંખી બતાવી છે એક્સલન્ટ. દરેકના બેકગ્રાઉન્ડ, દરેકના એક્સપ્રેશન બહુ જ સરસ છે. અને ખાસ કહું તો જે દરેક ફિમેલ ને બતાવ્યા છે એના જે દુપટ્ટાના કર્વ્સ છે, એટલે આમ એક્સેલન્ટ છે કે કદાચ અમુક પિક્ચર્સ તો એટલે અમુક ના કહું, કદાચ 95% તો એવા છે કે જસ્ટ આમ પેલું આમ કહીએ ને કે પ્રાણ પૂરેને બોલી ઉઠશે, એટલા સુપર્બ છે. તો આવી જ રીતે ઘણા બધા વિઝિટરો આવ્યા છે અને તેઓ આર્ટને પણ નિહાળી રહ્યા છે. વિઝિટર છે, શું નામ છે આપનું? દીપ્તિ પારેખ. દીપ્તિ, એક્ઝિબિશન તમે નિહાળી રહ્યા છો, તો સૌથી વધારે એક્ઝિબિશનમાં તમને પેઇન્ટિંગમાં શું ગમ્યું? શ્રીનાથજી ભગવાનની જે એણે ઉતારી છે બધા હાવભાવ, બધી જ પીછવાઈમાં એ અદ્ભુત છે. એકદમ જ જાણે શ્રીનાથજીના દર્શન કરતા હોય ને એવો ભાવ આવે છે. અને બીજું જે ઝીણવટની ડિટેલ બધી અને કલર કોમ્બિનેશન્સ બધું બહુ જ સરસ છે. ઓલ ધ બેસ્ટ. જે ભાવ દર્શાવ્યા છે, કૃષ્ણ ભગવાનની મુખારવિંદ છે, એમાં જે ભાવ દર્શાવ્યા છે કેટલા સ્પર્શે છે.
અંતરાત્મા સુધી, અંદર સુધી આંખો બંધ કરીને શ્રીનાથજી પહોંચી ગયા હોય એવું લાગે છે. થેન્ક યુ. થેન્ક યુ. તો મિત્રો ખૂબ સરસ મજાનું એક્ઝિબિશન છે અને અનેક વિઝિટરો આવ્યા છે અને આર્ટને નિહાળી રહ્યા છે. નિર્માણ પલ્સમાં હું તમને લઈને આવી હતી આર્ટની સફરે. આર્ટ તો છે જ, સાથે સાથે આર્ટિસ્ટે કૃષ્ણ ભગવાનની કેટલી સુંદર ઝાંખી કરાવી છે. તમે એક એક પેઇન્ટિંગને જ્યારે નિહાળશો તો તેની ડિટેલિંગ કેટલી સુંદર છે. વિવિધ પ્રકારના રંગો પૂરવામાં આવ્યા છે, પ્રકૃતિ દર્શાવી છે, પ્રભુને સમીપ જે હોય તે ખૂબ સુંદર રીતે આર્ટિસ્ટે ડિટેલમાં દર્શાવ્યું છે. તો મિત્રો, આવી સફર હું તમારા માટે આવનારા દિવસોમાં લઈને આવીશ. ફરી મળીશું નિર્માણ પલ્સ કાર્યક્રમમાં એક સુંદર મજાની સફર સાથે. હવે તમારી દોસ્ત મિત્તલને રજા આપો. જય શ્રી કૃષ્ણ.